પેટલાદની આ ધરતી પર પગ મૂકતાની સાથે જ ગંધ આવે છે એક ગંભીર બેદરકારી. નગરપાલિકા તો એટલી આંધળી થઈ ગઈ છે કે કશું વિકાસ પેટલાદમાં થયું જ નથી. એમના તરફ બધું વિકાસ એ લોકો કરે છે ભાજપવાળા, પણ અમારા તરફ કશું જ નથી કરતા. નાના મોટા સરકાર જનતા સૌ કોઈ વાત કરે છે વિકાસની. સરકાર વિકાસના વાયદા કરે છે અને જનતા તેની આશ લઈને બેસે છે. સરકાર વિકાસના પ્રયત્નો પણ કરે છે, પરંતુ ઘણીવાર તેમના વિકાસના પ્રયત્નો અધૂરા રહી જતા હોય છે. આવા જ એક અધૂરા વિકાસની વાત લઈને આવ્યો છું એચડી ન્યૂઝ સાથે. હું ઋષભ, તમે જોઈ રહ્યા છો વાત અધૂરા વિકાસ. આ મારી પાછળ સ્ક્રીનમાં જે પુલ દેખાય છે તે છેલ્લા 3 વર્ષથી આવી અધૂરી પરિસ્થિતિમાં છે. આવી અધૂરી કામગીરીના લીધે અનેક સાઇડ ઇફેક્ટ્સ ઊભા થતા હોય છે. તો આવો જણાવો અહીંના દુકાનદારો તથા રહેવાસીઓ પાસેથી સરકારની અધૂરી કામગીરીના સાઇડ ઇફેક્ટ શું છે. સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. ડિમોલેશનની સાથે સાથે અનેક જગ્યાએ વિકાસની કામગીરી પણ ચાલુ છે. અનેક જગ્યાએ કોમનવેલ્થને લઈને ખૂબ સારા એવા પાયે વિકાસ થઈ રહ્યો છે. જાણે જોતાં એવું લાગે છે કે વિકાસ ગાંડો થયો હોય. પરંતુ અહીં હાલ હું એચડી ન્યૂઝ સાથે હું ઋષભ પેટલાદ આવ્યો છું અને પેટલાદમાં વિકાસની સ્થિતિ તો કંઈક જુદી જ છે. આજે હું તમને વિકાસ બતાવવા નથી આવ્યો, આજે હું તમને બતાવું છું અધૂરો વિકાસ. અને અધૂરો વિકાસ નહીં, મારે કોઈ કૌભાંડ બહાર નથી પાડવું, પણ મારે તમને બતાવવું છે કે અધૂરા વિકાસના સાઇડ ઇફેક્ટ શું છે. સાઇડ ઇફેક્ટ્સની વાત હું પણ નહીં કરું. અહીંના જે સ્થાનિકો છે એમને છેલ્લા 3 વર્ષથી આ જે બ્રિજ અધૂરો છે એના વિશે સ્થાનિકો શું કહેવા માગે છે તે આપણે જાણીએ. હવે આ જે બ્રિજ છે ને, બ્રિજની અંદર કોઈ અમારી સુવિધા નથી અને કચરો બહુ છે ને. અહીં મેન્ટલો વાગે છે, લોકોના ઘેરા માણસના પગ ભાગી જાય છે અને તૂટી જાય છે. અને બાઇકોની અંદર પંચર બહુ પડે છે અને બધા મેન્ટેનન્સ ખરાબ થઈ જાય છે. પગના તાજાની ખરાબી થઈ જાય છે. એટલે આ રોડની તાત્કાલિક રિપેરિંગ કરો. અને 2-3 વર્ષથી આ બ્રિજ બનવાનો નથી, તે છતાં પણ તમે આ પહેલાં રોડ બનાવો અને સર્વિસ રોડ આપો અને પહેલાં સુવિધા કરો. અમે ટેક્સ ભરી રહ્યા છીએ, અમે દુકાનોનો ટેક્સ ભરીએ છીએ, વેરો ભરીએ છીએ. અમારી કોઈ સુવિધા નથી. અમારે સુવિધા મળવી જોઈએ. ગટર લાઈન કરો, રોડ બનાવો. નગરપાલિકામાં છેલ્લા 3 વર્ષથી અમે ધક્કા ખાઈને થાકી ગયા છીએ. નગરપાલિકા બી નહીં સાંભળતી, બ્રિજ બનાવવાવાળા બી નથી સાંભળતા. બસ એમને કશું જ નથી, એમની જ પડેલી છે. અને નગરપાલિકા તો એટલી આંધળી થઈ ગઈ છે કે કશું વિકાસ પેટલાદમાં થયું જ નથી. એમના તરફ બધું વિકાસ એ લોકો કરે છે ભાજપવાળા, પણ અમારા તરફ કશું જ નથી કરતા. આ ચોખ્ખી વાત હું કહી દીધી. મેં સાંભળ્યું છે કે આ જે બ્રિજ બની રહ્યો છે એની 2 બાજુ ઉપર જવા માટે કે નીચે આવવા માટે, ચડવા ઉતરવા માટેનો ભાગ નથી બન્યો, તથા વચ્ચે જે રેલવે છે તેમાં પણ મંજૂરી નથી આવી. એવી મને સ્થાનિકો દ્વારા માહિતી મળી છે. તો એ માહિતી શું છે એના વિશે? હવે એ રેલવે કેમ મંજૂરી નથી આપી એ લોકો સસ્પેન્સમાં રાખે છે. મંજૂરી આપે છે, નથી આપતા, અમને કશું જણાવતા નથી. અમે 10 ફેરા એમને પૂછ્યું કે તમે આગળ કામ કેમ નથી કરતા, પણ એ લોકો કશું જવાબ જ નથી આપતા સાહેબ. અને આ બ્રિજની 2 બાજુ અધૂરી છે. બ્રિજની બે બાજુ અધૂરી છે. પેલપા કામ અધૂરું છે, આપા કામ. અને રસ્તાની માંગ અમે કરી છે. છેલ્લા 3 વર્ષથી તો અમે રસ્તાની માંગ કરીએ છીએ. વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે, પણ એ લોકો નવરા જ નથી પડતા. અહીંયા તમારી દુકાનો જે છે, તો તમને આ બ્રિજ બન્યો તો ના કહેવાય, પણ અધૂરો બન્યો છે. અધૂરો બ્રિજ બનેલો છે. અધૂરો, હજી એકવાર કહું છું, અધૂરો બ્રિજ. તો તેના લીધે તમારા ધંધા ઉપર શું અસર પડી રહી? અમારા ધંધા ઉપર તો બધી ઘણી અસરો પડી છે. બધાના ધંધા ઠપ છે અહીંયા. એ લોકોને એમની જ રોટલીઓ શેકવી છે, ધંધાવાળાની નહીં. બ્રિજના નીચે જેટલી બી દુકાનો છે એ લોકો બિલકુલ આમ ધંધા વગર થઈ ગયા છે સાહેબ. અને અહીંયા જે રોડ રસ્તાની સમસ્યા જે કીધી, ગંદકી, અહીંયા આગળ ગંદકી પણ છે. તો એ બ્રિજ બનવાના પહેલાં પણ આવી જ હતી કે પછી પહેલાં વ્યવસ્થિત હતું બધું? પહેલાં બધું વ્યવસ્થિત હતું, પણ આ બ્રિજ બનાવવાના કારણે બધી બહુ ગંદકી બી આટલી, મચ્છરો બી આટલા. નગરપાલિકા કશું સાંભળતી જ નથી, 110% સાંભળતી નથી. છેલ્લા 3 વર્ષથી અમે ધક્કા ખાઈને મરી ગયા છીએ. ભાઈ, તમારું શું કહેવું છે આના વિશે? અમારું છે નહીં જ. અમે નગરપાલિકા ખાલી રસ્તો બનાવી આપે એટલે બધાની સમસ્યા ઠેઠ છે. બસ સ્ટેન્ડથી લઈને કાળકા ગેટ સુધી જે સમસ્યા છે, સમસ્યા હલ કરી આપે, એટલે અમારું રજૂઆત છે. બને તો વાંધો નહીં. અમારે
જેમ જલ્દી બને એમ તમારો વિકાસમાં વધી જાય. પણ અત્યારે અમારા ધંધા એટલા બધા ઢબ છે, અમારું વેપારને પૈસા શું હાલવા, કેમનો ધંધો કરવો, કેમનું ખાવું, કેમના પૈસા કમાવા એ અમારું મન જાણે છે. તમે જોઈ શકતા હશો અહીંના રહેવાસીઓને દુકાનદારોને કેટલી બધી સમસ્યાનો ભોગ બનવો પડે છે. અનેક જગ્યાએ ગંદકી જોવા મળી રહી છે, અનેક જગ્યાએ બ્રિજનું કામ અધૂરું છે. બ્રિજ જોતાં એવું લાગે છે કે જ્યારે પણ આનું કામ હજી આગળ ચાલુ થશે ત્યારે આને ફરીથી સમારકામની પણ જરૂર પડશે, કારણ કે અધૂરી સ્થિતિમાં બ્રિજ ઘણા લાંબા સમયથી આવી જ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે અહીંયા.